બિલકુલ હવે બિહારથી આપણે હટીને ગુજરાત પર આવી જઈએ તો ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતની આ બેઠક જેમાં ક્યાંક ગાબડું પણ દેખાઈ રહ્યું છે, આખું ગુજરાત કેસરીઓ નથી દેખાઈ રહ્યું. બિલકુલ નહીં. એટલે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું અને ખાતું ઉત્તર ગુજરાતથી ખુલ્યું છે. તમે જુઓ કે પાટણ અને બનાસકાંઠા આ બે જગ્યા એવી છે. અલબત્ત આ ફાઇનલ રિઝલ્ટ નથી, અત્યારે માત્ર ટ્રેન્ડ છે, પણ આ બંને ઉમેદવારો ટફ ફાઇટ આપી રહ્યા છે. ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોર. અને એનો અર્થ એ કે કોંગ્રેસ પાર્ટીની જે સ્ટ્રેટેજી હતી કે ખામ થિયરીને રિવાઇવ કરીએ, એ ખામ થિયરીને રિવાઇવ કરવાની સ્ટ્રેટેજી છે જે એમાં ક્ષત્રિય આંદોલન છે એનો પણ ફાયદો મળ્યો છે, માલધારી સમાજની નારાજગી છે એનો પણ ફાયદો મળ્યો છે, મુસ્લિમ મતોનો પણ ફાયદો મળ્યો છે. એટલે ગેનીબેનને અને ચંદનજી ઠાકોરને ફાયદો મળ્યો છે ઉત્તર ગુજરાતની આ બંને બેઠકો પર. બિલકુલ. અને ખાસ જો ભાજપની વાત કરવામાં આવે તો છેક સુધીના ભરતી મેળા ચાલ્યા, ઉમેદવારો બદલવામાં આવ્યા, ક્યાંક ગુજરાતમાં પણ વિશ્વસનીયતાને લઈને ક્યાંક જોવા મળ્યું કે મતદારોમાં નીરસતા જોવા મળી? 100% મતદારોમાં નીરસતા અને કાર્યકર્તાઓમાં ઉદાસીનતા જોવા મળી. અને સાથોસાથ સંઘ પરિવાર જે છે એ પણ લગભગ નિષ્ક્રિય રહ્યું. એ બહુ સક્રિય થઈને મતદાનમાં એમણે ભાગ ના લીધો. અને બીજું કે ભાજપને પહેલી વખત ભાજપના ઇતિહાસમાં પોતાના બે ઉમેદવારો બદલવા પડ્યા. વડોદરામાં પણ બદલવા પડ્યા, સાબરકાંઠામાં પણ બદલવા પડ્યા, અને ક્ષત્રિય આંદોલનની અસર પણ થઈ. અને હવે ચૂંટણી પછી ખબર પડે છે કે અમરેલીમાં પણ બબાલ થઈ હતી, જૂનાગઢમાં પણ બબાલ થઈ હતી. દિલીપ સાંઘાની CR પાટીલ વિરુદ્ધ નિવેદન કરે છે. જયેશ રાદડિયાએ અમિતભાઈને સ્પષ્ટ ના પાડી કે સહકારી ક્ષેત્રમાં એમ કે તમે મેન્ડેટ ના આપો, અને તમે આવી રીતના મેન્ડેટ આપો તો આવતીકાલે તમે ક્લાસરૂમમાં મેન્ડેટ આપશો કે કોને મોનિટર બનાવવા. એટલે આ બધા નિવેદનો, ઇવન કાનાબાર જેવા અમરેલી તાલુકા અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ છે એને જે રીતના ટ્વીટ કરીએ જોતા લાગે છે કે મેરિટનો હવે ઇસ્યુ આવશે ને ભરતી મેળાનો વિરોધ થઈ રહ્યો છે. બિલકુલ. અને ક્યાંક આ વખતે ફોર અ ચેન્જ એવું કહેવું પડશે કે ભાજપે મંથન કરવાની જરૂર છે. ભાજપે આત્મચિંતન કરવાની જરૂર છે. કારણ કે ગુજરાતના ગઢમાં જો ગાબડું પડે, ગુજરાત અને ઉત્તર પ્રદેશ આ બે ભાજપના સૌથી મહત્વના કિલ્લા હતા. ગુજરાતના તો ગુજરાત મોડલની વાત કરતા હતા. હવે ગુજરાત મોડલ જ જો તમારું આ બનાસકાંઠા અને પાટણમાં વીક પડતું હોય, અને બીજી બધી જગ્યાએ પણ જે 5 લાખની લીડની તમે વાત કરતા હતા એ લીડ દેખાતી નથી. હકીકત તો એ છે શિવાની કે આમ આદમી પાર્ટી જો ગુજરાતમાંથી ચૂંટણી ના લડી હોત તો એ 156ની બેઠકો 110 પર આવી ગઈ હોત. પણ એ જે ત્રિપાખીયો જંગ હતો એનો ફાયદો ગઈ વખતે ભાજપને મળ્યો. આ વખતે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે સમાધાન કર્યું, એને કારણે ભરૂચ અને ભાવનગર 2 બેઠકો આપી દીધી, પણ એને કારણે ત્રિપાખીયો જંગ ન થયો, અને એનો ફાયદો છે એ પણ કોંગ્રેસને મળ્યો છે. ક્ષત્રિય આંદોલનનું પણ એક ફેક્ટર ચર્ચી લઈએ, કારણ કે રાજકોટ બેઠક પર એ આખું ઘટનાક્રમ સામે આવ્યો, પરંતુ જામનગર અફેક્ટ થઈ હતી. જામનગરને આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ. આ સાથે જે કચ્છ અને એ બેઠકો હતી ત્યાં પણ ક્યાંક ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ બેઠકોનો ને લઈને ક્યાંક વિમાસણ ભાજપમાં ને ભાજપમાં રહી હતી કે કેટલી જીતીશું. જામનગરની બેઠક એવી હતી કે એમાં પૂનમબેન માડમને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ, ખાસ કરીને એક દિગ્ગજ ક્ષત્રિય નેતા કે જેની અગાઉ ટિકિટ કપાઈ ગઈ હતી, એને ડેમેજ કરવાનું કામ કર્યું હતું. અને એની નોંધ જે છે એ હાઈકમાન્ડે ઓલરેડી લઈ લીધી હતી. અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી એ મામલો પહોંચ્યો હતો, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે હું પાર્ટીમાં આ પ્રકારનું ડેમેજ નહીં સહન કરું. એટલે જામનગરમાં જે ભાજપના જ એક નેતાએ ડેમેજ કરવાની કોશિશ કરી હતી, એ ડેમેજ જે છે એ કંટ્રોલ થઈ ગયું હતું છેલ્લા 3 દિવસમાં, અને એ નેતાને જામનગરમાંથી તડીપાર કરી અને બીજા જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા હતા. એટલે ભાજપે ડેમેજ કંટ્રોલ ના કર્યું હોત તો એ નેતા જે છે એ જામનગરની બેઠક પર નુકસાન કરી શકતા હતા, પણ પૂનમબેન માડમની બાજી બચી ગઈ અને એ નેતાને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા. અજયભાઈ, વિધાનસભા ચૂંટણીઓની પણ વાત કરી લઈએ. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ સારી એવી લીડ મેળવી છે. પાર્ટીની અંદર જ એ ચર્ચા હતી કે હવે અર્જુન મોઢવાડિયાને શું મળશે, એટલે હવે ક્યાંક એ મુદ્દો પણ વિજય રૂપાણીએ ગઈકાલે જ સંકેત આપ્યો છે કે મોટા ફેરબદલ ગુજરાતમાં મુખ્યમંત્રી તો નહીં બદલાય, પણ કેબિનેટમાં ધરખમ ફેરફારો આવશે. તમે જુઓ કે આજની તારીખે ભાજપ પાસે કેબિનેટમાં મજબૂત ચહેરાઓ નથી. રાજકોટ જેવી ક્રાઇસિસ થાય તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દોડવું પડે છે કે પછી મુખ્યમંત્રીને જવું પડે છે. ઇવન તમે જોયું હોય કે ક્ષત્રિય આંદોલનમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે કોઈ જવાબદાર મજબૂત ચહેરો જે છે એ ભાજપ પાસે નતો. ઋષિકેશભાઈ પટેલ અને હર્ષ સંઘવી આ બેને જ મૂકે છે. હવે મને એવું લાગે છે કે અર્જુન મોઢવાડિયા જે છે એને કેબિનેટમાં સ્થાન મળશે, અને અત્યારે કેબિનેટનું કદ માત્ર 17નું છે.